દેવાનું છે અહીંયા આપણે દેતા નથી અને નથી દેવાનું આપણે દઈએ છીએ. સમાજ જો બ્રાહ્મણ નું ધ્યાન નહીં રાખે તો આ બ્રહ્મત્વનું શું થશે વિચાર કરજો તમે. અત્યારે તો આ ભારત સ્વતંત્ર છે, સ્વતંત્ર ભારતમાં બ્રાહ્મણ પણ ધારાઈ ધંધો કરી શકે એમ છે. અત્યારે ઘણા બ્રાહ્મણ ઉદ્યોગપતિઓ છે, વ્યાપાર કરે છે અને ઘરની ગાડીઓ, ઘરના મેડી, બંગલા લઈને ફરે છે. પવિત્ર બ્રાહ્મણ જે છે ને એનું ધ્યાન રાખવાની જવાબદારી સમાજની. પણ આજે બન્યું એવું છે કે બીજો ભલે ગમે તે મર્સિડીઝ લઈને ફરતો હોય પણ બ્રાહ્મણ નો દીકરો ગાડી લાવે ને એ પાછું સમાજ વાળા વાતો કરે કે તમારો ગોર છે, તમારો બ્રાહ્મણ છે, એના ઘરે ગાડી આવે ને તો ઈ કઈક આને કઈક કર્યું હશે હો, અમારા પૈસાથી ગાડી લઈ આવ્યા એમ. આવી સમાજની વૃત્તિ. પણ તમે આપો છો ત્યારે ગાડી લાવ્યા છે. અરે ભાગવત જેને સાંભળ્યું છે ને, જેને ભાગવત પ્રત્યે પ્રેમ છે, એમાં જોઈ લીધો કે મોટામાં મોટી દક્ષિણા કઈ છે. અરે તમે હું રૂપિયા આપી ને એ કોઈ મોટી દક્ષિણા નથી, પણ જેના ઉપદેશથી આપણા પિતૃઓ પરમાત્માના ધામમાં પહોંચે છે એ મોટામાં મોટી દક્ષિણા જ્ઞાનની દક્ષિણા છે.